નહીં. આરે જોઈ રહીએ ને તો બોડી તો આજે નહીં બનાવે કે કાલે નહીં બનાવે. અલ્યા તારી આ તો હોનાનો બિસ્કીટ છે. એ હોનાનું બિસ્કિટ લઈને બહાર રખડાઈ લે. પણ હું ચેક કરવા માટે હું કોકને બતાવું કે ઓરિજિનલ છે કે નકલી છે. લાગી પણ વજન ઉપરથી નકલી હોય ને એવું દેખાય છે. નકલી લાગી. ઓવા હા તમે ગોમો કોક બીજાને બતાવો હવે. તે હોનાના બિસ્કિટ નીકળ્યા. હોનાનો બિસ્કીટ ઓવા કેનાથી નીકળે કેજો મને. હવે નોમ તો હું ના આલું યાર, મને સોગન આલી એટલે નોમ તો હું ના આલી શકું. અને પૈસા હા ને હા ફોજે હું આલી. ફોજી ઓવા ઓ કાળો. હા ચંપુલાલ કે અડીલા હું પાટ બજારમાં જવું. બજાર રેડી તાણા પછી અલ્યા હમણાં દેખાતો નહીં ગોમમાં લે. ચંપુલાલ તમને ચી ખબર નહીં હું બહાર નહીં રહેતો ગોમમાં હું લેવાનું કોહડો બહાર જતો રે તાણા પછી ઓ ડબલા લુગડા બુગડા હારા પહેરીને ફરત તમે તો. ચંપુલાલ હવે નવા લુગડા પહેરવાના જૂના લુગડા થોડો પહેરીને ફરવાનું. હમણાં તેજીમાં આવી ગયા લાગો તમે. અમારે તો આખી જિંદગી તેજી જ હોય હ એવું એમ તાણા પછી લે આ ઘરમાં ઊનું મળ્યું લાગે તમને. ચંપુલાલ અમારી લે મજાક કરો હો. એટલે મજાક નહીં કરતો લે મને ખબર હે તમારી હો. મને ઊનું મળ્યું હોય હા તો હું હોય હું લે હિમાલય ફરવા ના જતો રહું. બહારમાં જતા રે હિમાલય કા જાવ લે આવા તાણા પછી ઊનું મળ્યું તમે વાત કરો હો. હા તું બોલ કાળું મારી વાત બટન કહું. હા તું કેટલું મળ્યું ઊનું કે ઘરમાં. ચંપુલાલ કોઈ મળ્યું નહીં કોણ કે તમને આવી વાત. હવે ખોટું ના બોલે મારા આગળ યાર તું હવે સાચું કહું હું તું સાચું બોલી હવે તું ગોમ છોડી એને ના જોયો મને ખબર હે તારી તો લ્યા લે ચંપુલાલ ગોમમાં જ હોય હું તો તમને મજાક કરું યાર હું વાત કરો હો એવું છે તાણા પછી તમે કોને કીધું મને હોનું મળી એ તો વાત મળી હતી ગોમમાં થોડી કે ભાઈ કાળું ઘેરથી હોનું મળ્યું છે એટલે પહેલો હું જ તમને મળ્યો ના એવું નહીં તાણા તો વાત મળી એટલે મેં તને કીધું તો આવું ગોમમાં ફેંકો હોય યાર એવું નહીં હા રે વાંધો નહીં જાય તારો બજારમાં જાય ઓ હા રે જાય હો. હવે મારા કોઈના જોડે જાવ નહીં આપણા ગામનો એક જ કેમેરો છે એને બધી વાત ખબર છે. લાય મને એના ઘેર જ જવા છે. સોનાના બિસ્કિટ તો આવી ગયા હવે વાંધો નહીં. હવે આ બિસ્કિટ લઈને ખોજે ચંપુલાલ ના ઘેર જઈએ. જલ્દી વાળી હાલ ઘરમાં. તારી ભાવસી નો ફોન આવ્યો. હલો હા બોલો બોલો ભાવસી બોલો. ક્યારે શું હાલતો તે અત્યારે જવું ચોકણ આવો છો તમે કહો. બસ સ્ટેન્ડે આવો છો એમ ને. હા તે માર જોડે તો એ જમીન ને કાગળિયે પડે જ છે. ઓહ હા તે હું લઈને આવું બસ સ્ટેન્ડ હેડો. એ હારું સારું હેડો. સોનાના બિસ્કિટ નું તો કામ થઈ ગયું. હવે ભેગા ભેગી આ દલાલી નું કામ કરી નાખું. પેલા ભાઈ ના જમીન ને કાગળિયા લાયેલા હોય પડ્યા બતાવી આવું ભાવસી ને ઈવન ગમે અને કાગળિયા બધા ઓકે હોય તો જમીન ની દલાલી કરી નાખું. કાગળિયા બતાવી આવવા દે. બા એ બા આવો આવો ચંપુલાલ આવો. એ આવું કરો લે ઘરમાં તમે તો. એટલે આ કોઈ નહીં ભાઈ. આ થોડું કામ હતું તે કામ કરતો હતો ઘરમાં. એમ ને ઓહ કેવું ચાલે કયો. બસ શાંતિ શાંતિ થઈ ને. બ્યો બ્યો ચાંચા મારા ઘેર ભૂલા પડ્યા યા. બસ આ તો વળી ઓટો મારો આયા વળી. એવું છે ઓવા બરોબર. બા? શાંતિ છે ને? બસ શાંતિ. ગામના કોઈ નવા જૂની કોઈ વાત છે હા ગામમાં નવા જૂની વાત તો હા એક છે. કે પેલા ચીલુજી છોકરો પેલો સલ્યો નહીં ઓવા એનો જમણવાર છે પમડા. અલ્યા જમણવાર નહીં વાત છોડો તમે યાર. તો બીજી વાત બીજી વાત તો ના બીજી વાત તો કોઈ નહીં. બીજી વાત નહીં કોઈ ના અલ્યા તારી તમારા જોડે કોઈ વાત છે કુ? મારા જોડે વાત છે એટલે તમારી જોડે આવ્યો. તો તમારા જોડે વાત તમને ખબર છે તો મને કેમ ખબર નહીં ભાઈ?
એ તો એ જોવાનું બા હા કોઈને ખજાનો બજાનો મળે ગામમાં આપણા ગામમાં ઓવા આપણા ગામમાં ખજાનો ઓવા ચંપુલાલ આપણા ગામની તો વાત કરો છો ભલામણ આજુબાજુ જે ગામડા રેક નહીં ઓવા એ ગામડાની અંદર શીલી જલમ કોકના હા. તોય મને ખબર હોય ભાઈ આ તમે આપણા ગામની ખજાનાની વાત કરી રહ્યા ભલામણ રહ્યા એટલે તમને ખબર જ નહીં કોઈ એટલે મને કોઈ ખબર જ નહીં એટલે બા આપણા ગામમાં કોકને ખજાનો મળ્યો ચંપુલાલ હા. મને લાગે છે આ વાત ખોટી છે ભાઈ ખજાનો કોકને મળ્યો હોય તો મને જોણ થયા વગર રહ્યા નહીં કારણ કે આજુબાજુના બધા ગામડામાં મને બધી ખબર હોય કે હું થાય છે ને હું નહીં થતું તો આપણા ગામમાં હું તો મોર ના રાખું યાર એટલે પછી તમે ગામના કેમેરા કી રીતે યાર એટલે પણ ખબર તો હોવી જો બા એટલે આ ચંપુલાલ કીધું તો ખરી ભાઈ તમને કોઈને આપણા ગામમાં કોઈને ખજાનો જડ્યો નહીં વાત પાકી છે ભાઈ ચોથી સાચી વાત હશે ભલામણ મન લાગે છે કોક તમારી મજાક કરી ગયું યાર પણ બા હા કોઈના ઘેર ખજાનો મળે તો મને જોણ કરજો હો કોઈના ઘેર ખજાનો મળે તો મારે તમને જોણ કરવાની ઓવા તમારા હું લેવા દેવા છે ભાઈ ખજાનામાં યાર અલ્યા તારી ઓને મેં જો કીધું આ ગોમના કેમેરા કશું ખબર નહીં અરે ખોટો આખા ગોમમાં ભસી વળશે પણ બા હા કશો વાંધો નહીં જવા દો વાત હવે વાત ના પડતી મૂકી આપણે હા પડતી મિલામાં જ મજા છે કારણ કે ગમે તે કોઈ કાકા પાછું થાય ને ગમનો હા. તો પેલા મારા કોને વાત આવે તમારા કોને ના આવે સમજ્યા ગોમનો કેમેરો તમે મૂળ હા એટલે પેલા બધી મને ખબર હોય પછી આખા ગામને ખબર પડે બરાબર બરાબર. પણ આ વાત છે ને એ તદ્દન ખોટી છે એવું એમ ઓ વાહ, હો. ખોટી હશે તાર નહીં હા હા ઓહ. બે હું પાણી બદલાવું હા ભલે આવડે અલ્યા તારી આ ગોમના કેમેરા કશું ખબર નહીં ખોટું અમે ભસી વળ્યો કેટલી વાર બા આ મારો વર્ષે પાણી ભરવા જો જાવ છે મને ચાલશે જ ને હવે નીકળવા દે પાણી લાવે ખરેખર ચંપુ લાલે પેલા કે પાણી લેતા હોય પીએ ને તારે પાણી પીધા કરતા ત્યારે શું કરવાનું મારે આ હતા ખજાનાની વાત લઈ એટલે તો કઈ ખજાનાની વાત સાચી હોતી છે ભલા મને ખજાના ગામમાં મળે તો પેલા મને જોન થાય પછી તમને બધાને જોન થાય એ પાણી પીવા નહીં ભરત કોઈ ને હું તો પીવું જેઠા પર બિસ્કિટ વેચવા આલે હે તો આજ તો હોજે પૈસા આવી જાય ના હોય તો મારા મમ્માને ફોન કરી અને પૂછી લો કે મમ્મા તમે અમારા પાસે કેટલો ખર્ચો કરો એનો હિસાબ કરી જ મને કહો તમારે જે પૈસા થયા ને બધા મોલ દઉં મારા મમ્માને ફોન કરીને કહી દઉં હું હલો મોમા હું તમને શું કહું ખબર હે તમે અમારા પાસે કેટલો ખર્ચો કરો એનો હિસાબ કરીને મને કહેજો મોમા પણ હવે કમાવાની જરૂર નહીં પૈસા તો ઓટોમેટિક આવી જાય ના ના મોમા ચોરી નહીં કરી મોમા હું અમારા ઘર સાફ કરતો હતો ને એટલે સુરકેશમાં ખાસે બધા બિસ્કિટ નાખડે હોના ને ઓવા સુરકેશમાં હોનાના બિસ્કિટ નાખડે હે એટલે એ બિસ્કિટ રે ને અમારા ગામના પેલા જેઠો પાડે ને ઇવન વેકવા આલે હે મી મોમા પણ મને એવું બધું કોઈ મગજમાં આવી જ નતું પણ હું એક બિસ્કિટ લઈને પૂછતો છે ને ગામમાં તો મને કીધું આ તો બિસ્કિટ હોનાનું છે પછી જેઠાપાને ઘેર જો જેઠાપા કે આ તો બિસ્કિટ હોનાનું હોય કે લા અડધા ભાવમાં તને વેચાણ મૂકો હારતા લો હા આ તમે એકલા આવો
હાર તો ભાઈ તમે જલ્દી આવો આપણે જઈએ વન ઘેર એ હારો તમે આવો તો ખરા એ હારું અલ્યા તારી માર મોમો એમ કહે કે તારા બિસ્કિટ નતા હાલવાના આ હું બિસ્કિટ આવીને મેં ફસાડો હું આ હું શું કરું લે માર મોમા ના બધે પછી વાત ઓ ચંપુલાલ શેઠ આવો આવો અમારા ઘેર ચોથી ભૂલા પડી ગયા આવો કોન્ટેન અમાર તો શાંતિ છે તમારે બસ મજા બસ તમાર તો મજા જોઈ ભાઈ તમે ચંપુલાલ શેઠ કેવો લે લાલભા હા આ પત્રમ થી ધાબાવાળા માં આવી જાવ તમે તો ઓહો હે ચંપુલાલ શેઠ હા. તમે 2 માળ વાળું મકાન કરીને બેઠા તો પછી અમે 1 માળ વાળું મકાન ના કરીએ યાર અલ્યા આમ તો કે પૈસા નહીં ચોય આ પૈસા આવે ઓહો ચંપુલાલ આટલા વર્ષોથી મજૂરી કરીએ છીએ તે થોડા ઘણા પૈસા બચ્યા હે એટલે કે લાય મકાન બનાવી ગઈએ એવું છે ઓવા અમે તો તમારા ખોડ શીઠિયા હતી અમારા પૈસા હોય ખબર કાઢી બાબુ તમે ભરાવો પછી એક ના ભરીએ હવે તો તાબાવાળું મકાન પાડીએ કે પત્રવાળામાંથી હવે તાબાવાળા થઈએ કે ના થઈએ યાર એમ તાણ તમે તો 10 વર્ષ પહેલા 2 માળનું મકાન પહોંચીને બેસી ગયા હો અલ્યા મારા મનમાં લાલભાન ખજાનો બજાનો મળે એટલે તું ધાબુ ભરાવી આર્યા ઓહો ખજાનો મળ્યો હોય ને ચંપુલાલ તો 7 માળની બિલ્ડિંગ ફી કરું 7 માળની તો તમને નહીં મળ્યો ચલો ખજાનો અલ્યા વાત મળી તમને ખજાનો મળે એવું ઓહો આવી વાતાવરણ કોને ફેલાવી કેજો ગામમાં આ તો ગોમની વાત મળી કે લાલભાન ખજાનો મળે એટલે હવે ધાબા બાબા ભરાવી દીધું આર્યા ચંપુલાલ શેઠ મારી મજાક ના કરો યાર મજાક નહીં કરતો સાચું કહું છું એટલે જ તમારે ઘેર આવ્યો સાચું બોલો હો. એટલે જ આવે તમારે ઘેર તાન મજાક નહીં કરતા ને ના ના હતે મજાક કરું સાચું બોલજો કોને આવી વાત કરી કે મને ખજાનો મળ્યો ખાલી નો માલો જુઓ હા ઘેર જઈને પાડી દઉં એ તો ગોમમાંથી વાત મળી ગોમમાં ખાલી વાત મળી કે લાલભાની કંઈ ખજાનો મળ્યો મારું નામ લીધું ના તમારું નામ નહીં લીધું તો એ તો ખાલી આ તો મારા કોની આવી એટલે તો પછી યાર મારું નામ નહીં લીધું ને તો પછી મને જ ચીવી ના કહો હોય યાર તમને નહીં મળે ના તેમ અલ્યા લાલભા તમને શું કહું હવે ગોમમાં કોકને ખજાનો મળ્યો હા ગામમાં કોકનો ખજાનો મળ્યો ઓવા કોને મળ્યો એવા મને ખબર નહીં મારા કોને આવી વાતો બધી આવી શું ખજાનો મળ્યો એ તો બધું ખબર નહીં પણ ખજાનો મળી વાત આવી આવી વાતો શીખે ચિયા ફેલાવે છે ગામમાં કોઈને 1 રૂપિયો મળે એમ નહીં અને ખજાનો ચિયા મળ્યો હા ચંપુલાલ ખજાનો તો કોઈને નહીં મળ્યો પણ એક હોનાનું બિસ્કિટ મળ્યું હો કને મળ્યું પેલો ભૂલ્યો નહીં ઓવા ઈને મળ્યું હો ભૂલ્યા હોનાનું બિસ્કિટ મળ્યું ઓવા અલ્યા તારી એવું ને હાલો તમે તાર કોમ કરી જો અને હું જઉં હવે હો એટલે ચંપુલાલ શેઠ મારી વાત તો બતા જો હવે હું જઉં તમે કોમ કરો તમારું એ ચંપુલાલ શેઠ એટલે ચંપુલાલ શેઠ ને હું ખબર હું થયું બિસ્કિટ ની વાત અભળી ભૂલ્યાનું નામ લીધું તરત હેડી નીકળ્યા હજી ઇવન ચો ચંપુલાલ શેઠ ને ખબર હે કે આ હોનાનું બિસ્કિટ હ કે નકલી હ એ તો મને ચેક કરવા આલીને જો ચેક કરાઈ દો હમણાં મોડા બજાર જાઉં ને એટલે ચેક કરાઈશું આ બાવલા ઈવાને કીધું આ જમીન જે વતાઈ છે તમારે એની દલાલી કરો લ્યા તે મારા ઓળશે કે ના અમારે હવે આની દલાલી નહીં કરવી હવે અમારે અમદાવાદ શિયાર કમાવા જવું છે મારા ઓળશાવા દલાલી કરવા ના પાડીને અમદાવાદ શિયાર કમાવા ગયા મને પાછા કઈ જેઠાલાલ તમે હેડો તમને શિયાર કમાવરાઈએ મેં કીધું ના મારે નહીં આપવું હું તો આજે ફોરા ભારી દલાલી કરીને કમાવું ને એ બરાબર છે હવે મારે તો દલાલી કરવી છે અને એક પેલો ખજાનો હાથમાં આવ્યો છે એ ખજાનાનો વેચ કરવો છે પછી મારે તો બહાર જવાની જરૂર છે અલ્યા તારી આ જેઠિયો ભાગ લઈ જા હા ચમ ભાગ લઈ જાય એટલે કશું નહીં. ચમ કો તો ખરા જેઠાલાલ ના લે ને ઓ જેઠાલાલ ના ચમ કોઈ કોમ હતું ના ના કશું કોમ નહીં અરે જેઠાલાલ ના લે પાકું હોય ને ઓ પાકું પાકું આ રેડ તાર હું જઉં હો બેહો નહીં ચા મેલું કડક ના ના ચા નહીં પીવી હો હું જઉં એ હાર હોડો હો અરે
હગા હા કારીગર મજામ હગા કારીગર નહીં હોય યાર બા કઈ બોલાવાનું કારીગર નું કામ તો કહીએ મિલ દીધું હું તમને કાળી પાઘડી વાળો કયો તો ચાલશે યાર તમને પહેલા તમે કરિયા કોમ ના કરતા ઈટો નો ચણતા આથી આવડે જ બોલાવાનો કારીગર કઈ નહીં યાર તમારી સાપ કારીગર ની હતી કે નહીં આ તો પેલા હતી તો મિલ દીધું કારીગર નું કામ તો યાર હારું કંટાળ મજામ હા, ગુમડું મજામ. થઈ ગયું કો કારીગર કીધે હાટે એ ગુમડું થઈ જાય કે યાર વાત કરો ભલામણો મહેમાન ને હમીરીત બોલાવા ના પડી યાર અમે તમને હમીરીત ના બોલાયા હારું ભાઈ હવે કંટાળ કહે બસ કેવું ચાલે કહો બસ મજા મજા છે ને હા મજા ભાઈ તાણે પધાર્યા આ હેડે આવું છું હાલ જ હાલ હેડે જ આવો છો ઈ? ઉવા તો ભલામણો હેડે આવો હું કૂતરા મિલતા હેડો છો ભલામણો હમીરીત બોલતા નહીં આવડતું અલ્યા તારી મારી ભૂલ થઈ ગયું અને મેં કારીગર કીધું એ હા કંટાળ હું કહું હા હાલ જ આય વાહ જો માર ભણા ઘેર આવી જાઉં છું બરોબર કોઈ કોમ થી આયા કોમ થી એટલે હું આમાં જેવું ખબર હે હતા હા તારી જો આન હું માર ભણિયાનું કહે કે માર ભણિયા હોનાના બિસ્કિટ પેલા હુંપ્યા એટલે હું આવ્યો છું આ પહાસી પંચાયતરા એટલે વાન કેવું નહીં જો વાન કહે તો આખા ગામમાં વાત ઉડાડશે હું વિચારમાં પડી ગયા યા આ માર ભણ્યો નહીં હા એના સમાચાર હમણાં લીધા નતા ને એટલે આવ્યો છું બરોબર ના ના સારું કર્યું હો આયા પણ મારી વાત સાંભળો હા આજ તો રહેવાના છો ને હો જુદી શું હો જુદી છો ને હો રાતના રોટલા આપણા ઘેર લીલી હળદર નું શાક બનાવું અને ખવડાવું તમને આપણે કારીગર છે હવે એક વાત તું ખોટું ના લાગે તો હા મને લીલી અંદર લગી રે ભાવતી નહીં ભાવતી ના નહીં ભાવ યાર શિયાળાની તો હારી યાર ના ના યાર મન નહીં ભાવતી એવું હો હારે કશો વાંધો નહીં ચા પાણી કરવા તો આવશો કા ચાય હું પીતો નહીં યાર તો પાણી પીવા આવજો તા એકલું પાણી પીવા તો હું આવું યાર આ તો ભલામણ તમે ચા પાવ છું ખવડાવું છું તોય તમે ના પાડો છો તો પછી છેલ્લે પાણી જ પાવું કયા કશો વાંધો નહીં તો ટાઈમ રહે ને તો ઓટો મારે હો હાલ હું જાઉં છું બજાર બરાબર છે હા. બજાર જઈને વળતો આવું એટલે તમને ભૂલ્યાના ઘેથી લેતો જો બરાબર કશો વાંધો નહીં તમે તાર આવો બજાર જઈને મારે થોડું કામ છે એટલે હું જઉં હો હાર હો એ હા સારું કર્યું મારા મુઠે નીકળી ગયું પણ મેં વાળી દીધું ના કમળા લેવા ના દેવા થઈ જોત આખા ગામમાં વાત ચાવી થઈ જોત ના જવા દે ફટાફટ પોણાના તો ફોજ પડવામાં હવે વધારે વાર નહીં હાલ હમણાં ભોલ્યો મારા ઘેર પૈસા લેવા આવી ભોરે પણ હવે ચંપુલાલ ના જોડે મારે જવું પડશે ચંપુલાલ ના જઈને પેલા પૂછું તમારા જોડે પૈસા પડ્યા કે નહીં ઇવન જોડે પૈસા પડ્યા હોય તો અહીંથી પૈસા લાવીને મારા ઘેર રાખું અને ભોલ્યો લેવા આવે એટલે ભોલ્યાને પૈસા હાલ દઉં અને પછી ચંપુલાલ ના હોનાનું વસ્તુ હાલું નકર જો હાલ હોનાનું વસ્તુ લઈને હું જાય ને તો ચંપુલાલ પછી એમ કહે કે મારા જોડે પૈસા નહીં તો પછી મારે એક વસ્તુ હાલીને આપવું પડશે ને પૈસા લીધા વગર પાછું આપવું પડશે પછી ભોલ્યાના મૂચી રીતના પૈસા હાલે એટલે પેલા એક દંડ નો મને એમ જવા દે ચંપુલાલ ના ઘેર પૈસા પડ્યા કે નહીં પડ્યા એ પૂછી આવું પછી વસ્તુ લઈને જાઉં પોણા ઓ બટી પોણા આ મોમા બાર આવો તમે બાર આવો એકદમ ના મોમા આવો હું આવો વાયરો આવો ધૂળ આવો અલે આ દાડા સુધી તને રૂપિયા થી લઈ આ લાખ રૂપિયા સુધીની જરૂર પડતી એટલે પહેલો ફોન તું કરતો મને અને આવી તારો મામો યાદ ના આવ્યા બિસ્કિટ આયા એટલો આવી તને તારા ગોમવાળા વાલા લાગવા માંડ્યા તારો મામો મરી ગયો તો તાર મામાને ફોન ના કર્યો બિસ્કિટ હાથમાં આવે એટલે મોમા પણ બિસ્કિટ એટલા બધા વધારે છે મારું મગજ જ કોમ નતું આવતો હું કરું કો મગજ કોમ નતું હાલતું ગોમ વાળાને હુંપી દેવાના લે તાર મુઢા તારો મામો મરી ગયો તો ફોન ના કર્યો તે મોમા પણ મારા રેવરાતું જ નતું હું કરું હું ના કરું બધા બિસ્કિટ જેઠાલાલ ના લીધા મોકલે વેચી બાજુ મને પૈસા આવી જાય હોજે પૈસા લેવા હોજે ઘેર જવાનું અલા પણ હોનાના બિસ્કિટ હાથમાં આવ્યો હોય તો આ દાડા સુધી મેં તારી કોઈ બી જરૂર હોય તો પેલો હું આઈને ઉભો રહેતો ગોમવાળા આઈને ઉભા રહેતા મોમા પણ ખરા ટાઈમે તમે મને યાદ જ ના હું કરું કો ખરેખર ભોણા તારામાં બુદ્ધિના બે દોણાય નહીં અલા અડધી કિંમતમાં વેચાતા છે બિસ્કિટ કાળ મોટા ત્યાંમાં પણ મામા એની કોઈ ચિઠ્ઠી જ નથી કોઈ પાવતી નથી કોઈ બિલે નથી હું કરું કો અલ્યા મને લાગે એ બિસ્કિટ છે ને તાર કાકા જ ખરીદ્યા છે પેલા જમીનના પૈસા આયા તા તાણે લીધા લાગી હું કહેતો કે લે વળ કરો પણ ઈવને આ બિસ્કિટ લઈ લીધા છે મને હમી રીતે જવાબ જ ના આલતા કે મને પૈસા જ ના બતાયા પણ હવે ખબર પડી કે વાને તો હોનાના બિસ્કિટ લીધા હતા એટલે બધા બિસ્કિટ તે આલે
હતા એ લેતા આવ્યો કે નહીં? ના ના હું તમારે વાટ જોઈને બેઠો હું કહું, મારો મોમો આવે એટલે હંગાત હંગાત બે જણા જઈએ. ઓહ તારી આલવામ જઈને એકલા આલ્યા આહી અને હવે મોમાની વાત જોતા હતા. અલ્યા લઈ આવત તો મેં તને ફોનમાં કીધું તું લેતા આવજે. કાલ બધા લાયો તેમ નહીં. પણ મામા હું કહું મારો મોમો આવે એટલે બે જણા હંગાત હંગાત લેવા જઈએ, એકલા લેવા નહીં જાવ. અલ્યા તું તો હાવ ચક્રમી યાર. તારા આમ તું લગીને બુદ્ધિ જ નહીં. મગજ જ કામ કરે કે નહીં તારું? બેહે નહીં કાલ બુઢા મારા જોડે બેહે નહીં તું. રી ચડાવરાવી હિતે મોમા તમે પોણા પર બહુ ગરમ થઈ જાય લો અલ્યા પાણી ગાડી હાથે હમણાં તને ઉપર હળગાવ ને એવી રી ચડા. ફોનનું હાથમાં આવી ગોમ વાળાને વાલા કરીને આલ્યા. મોમો મરી ગયો આ દાડા ઉધી એ ના દેખાણું તને. પણ મામા મારી ભૂલ થઈ ગઈ. હવે તમે આ છો તો આપણે જેઠાબાન ઘેર જઈએ ને પૈસા લઈને મેં હું તમને અડધા પૈસા આલ દો, તમે મને જે ખર્ચો કરી મને આલ્યા ને વાપરવા. અલ્યા હું મારા ખર્ચાનું રહું. અલ્યા તારું હારું થાય એ માટે બોલું છું તને મારું છું. આવી રીતે આપણી વસ્તુ કોઈને હુંપાતી હોય. પણ મામા હું એવું કરું પણ મને બીક આલી હતી. મને કે આ જો તાર કાકા 2 નંબરના સિક્કા ભેળા કર્યા હોય અને જો પોલીસ આવી જાય તો પછી તમે શું કરશો? હું કહું નાથ લઈ જ જાઓ, વેચી જ મારો. એટલે તાર કાકા હું ચોર બીજો હતો 2 નંબરના ભેળા કર્યા છે લે. હું કોકની વાતોમાં આવી જાય કાળ મુઢા. પણ મને એને એવી રીતે બીવડાયા હતા, હું બીવાઈ ગયો. મારી વાત હોભળ. હા લે હટ જે હટ. ઈવના ઘેર જઈને આપણે સિક્કા લેતા આવીએ અને નિકન ચોખ્ખી ના પાડી દેજે કે મારે વેકવા નહીં. હાર તો આપણે બે જણા જઈએ લોડો. લે હટ. ખરેખર આ એટલો ભોળો પડે મને કોઈ ખબર જ પડતી નથી. અને હું કહું છું એ બિસ્કિટ નું બીજા કોઈ કીધું જ નહીં. હમણાં પેલા તમારા ગામના કેમેરામેન ભેળા થયા હતા. માર મુઠે નિહારી જોત પણ મેં જ નહીં કીધું. પણ તે જ કોઈ જોન નહીં કરીને. મોમા આમાં લાલભાઈ નહીં? હા લાલભાઈ મેં બિસ્કિટ બતાવ્યું હતું પણ લાલભાઈ કે ખબર કે 2 દાડા પછી તમે જે હોય ને જવાબ આલું. અલ્યા ખરેખર ભૂલા તારા અને બુદ્ધિને કેટલું શેટું એ કહેજે મને. અલ્યા આવી વાતો ગામમાં ચાવી ના કરાય ગોડા. ખબર તેમ નહીં પડતી. જેને કહેવાનું હતું એને તો તે ટાળ્યા કહેવામ અને જેને નતું કહેવાનું ઈકન તે ઢોલ વગાડીને કીધું હો. મોમા પણ લાલભાઈ મેં ચેક કરવા તો ઓરિજિનલ છે નકલી જેવો મને જવાબ આલો ફટાફટ. અલ્યા તે મને જોણ કર્યો હોત તો હું ચેક કરીને કહી દો. આ ગામમાં તો ઢંઢેરો પીટવાને આવતો તો. મોમા પણ ખરા ટાઈમે તમે યાદ જ નહીં કહું તો મારું મગજ જ કોમ નતું તો હું કરું હું ના કરું હવે. લે હાથ જે પેલા હેડ જેઠાલાલ ના તો હેડ પછી લાલભાઈ તો જાઉં. હાલો હડો.